નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમરેલીના ધારી શહેરમાં વેપારીઓ ગટરના ગંદાતા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ધારી નગરપાલિકા સામે વેપારીમાં રોષ ફેલાયો। ધારી શહેરમાં મેન બજારમાં ગટરોને ઉભરાતા ગંદા પાણીથી વેપારીઓમાં રોષ ફેલાયો। ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળ્યા હતા। નગરપાલિકાને રજૂઆત કરીને થાકી ગયા છીએ તો કોઈ નિરાકરણ ન આવ્યા। નગરપાલિકા દ્વારા ખાલી આશ્વાસન આપીને જતા રહે તો હવે કોને ફરિયાદ કરવી તેવા વેધક સવાલો કર્યા। સરકાર સ્વચ્છતાની ખાલી વાતો જ કરે તેવું અંતે જણાવ્યું। સંજયભાઈ, શું પ્રશ્ન છે? આ ગટરનું કિશોરભાઈનેથી પાણી આવે છે, સામેથી પાણી ભરાય ને મારી દુકાન પાસે ભરાય કાંઈ નહીં। કેટલા સમયથી તમે ઘણા સમયથી કંઈ રજૂઆત કરેલી છે? હા ભેગી છો। કોને કરેલી? હું બિપિનભાઈ, ડૉક્ટર, પછી આ કિશોરભાઈ અને 300 ઘંટીવાળો બધા હારે જઈને ઘણી વખત અરજી આપેલી। કોઈ નથી આવતું એમ? આવે સાફ કરે પાછું દેખી પછી પાછું એનું આ રોજ પાણી ગટર બહાર નીકળે કેટલા સમયથી છે? ઘણા સમયથી નીકળે એટલે નક્કર કાર્યવાહી થાય તો વધારે સારું। રજૂઆત કરેલી છે તમે? રજૂઆત અહીંયા રૂબરૂ ઓલા ભાઈ નીકળે છે પિન્ટુભાઈ એને કેવી ઘણી વાર એ કહે કે આપણો પાઇપ ને બધું સરખું થાય ત્યારે ઉપરથી થાય છે એન્જિનિયર